ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા એક દિવસીય ડિઝાસ્ટર અન્વયે ઇમરજન્સી અને સેફ્ટી રિસ્પોન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળના ધોરણ 9 થી 12ના 300 જેટલા વિદ્યાર્થી અને 20 શિક્ષકને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ડિઝાસ્ટરના સમયે આપણો વ્યક્તિગત બચાવ, સામૂહિક બચાવ, પારિવારિક બચાવ કઈ રીતે કરવો. ડિઝાસ્ટરની તાલીમ ગીર સોમનાથ જિલ્લાને એટલા માટે આપવામાં આવી હતી કે આ જિલ્લો અતિ વધારે અગ્નિગ્રસ્ત જિલ્લો હોવાથી વારંવાર પૂર, વાવાઝોડું, ભૂકંપ, ઔદ્યોગિક જોખમો થતા હોય છે. આથી આવી પરિસ્થિતિમાં ડિઝાસ્ટર પહેલા, દરમિયાન અને પછી શું કરવું જોઈએ તેની વિગતવાર સમજ અને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં નગરપાલિકા વેરાવળમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયરનું મોક સેશન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને આગ કેવી રીતે લાગે, આગના પ્રકારો, તેનો સામનો કઈ રીતે કરવો તેની પ્રેક્ટિકલી સમજણ આપવામાં આવી હતી. CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.